ધ્યેય સાયન્સ સેન્ટર જોશીપરા જૂનાગઢ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય ગુજરાતી, પાઠ 11 જીભ. લેખક છે જ્યોતિન્દ્ર દવે. તેમનો જન્મ 21-10-1901 અને અવસાન 11-9-1980 થયું હતું. વિદ્યાર્થી મિત્રો, પાઠ 10 છે જીભ. આપણે વિદ્યાર્થી મિત્રો પાઠનો થોડો અભ્યાસ આગળ કરેલો હતો અને હવે ત્યાર પછીના પાઠનો અભ્યાસ આપણે અહીં કરીશું કે જીભ છે એનો પ્રકાર કયો છે. તો કે આ પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ અને જ્યોતિન્દ્ર દવે આ પાઠની અંદર જીભ છે એ કયા પ્રકારનું કામ કરે છે તે આપણને બતાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનો આગળ અભ્યાસ કરીશું કે જીભની કુતૂહલ પ્રિયતાને છિંદ્રાવેશીપણું અદ્ભુત છે. કુતૂહલ પ્રિયતા એટલે શું? તો કે જિજ્ઞાસા પ્રિયતા. અને છિંદ્રાવેશી એટલે શું? તો કે બીજાના દોષ શોધનારું. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે. કોણ ફરી વળે છે? તો કે જીભ. શા માટે? તો કે એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝાવાની શક્તિ છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ કરે છે. પણ ઉત્ક્રાંતિ ક્રમમાં, એટલે ઉત્ક્રાંતિ ક્રમ એટલે કેવું? તો કે ક્રમિક વિકાસ. આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી વિષાણને ઊંડા બનાવવાની શક્તિ આવી છે. તો લેખક અહીં શું કહે છે? તો કે માણસ છે એ શું કરે છે? તો કે જીભનું કામ શું છે? તો કે આપણે ગમે તે વસ્તુ ખાઈએ અને જરા પણ દાંતમાં જો કચરો સહેજ પણ રહી ગયો હોય તો જીભ છે એ જ્યાં સુધી એ કચરો ત્યાંથી ન નીકળે ત્યાં સુધી શાંત બેસતી નથી. અને જ્યારે હવે શું થયું છે? તો કે પહેલા જ્યારે જીભની અંદર શું થતું? તો કે કોઈ પણ માણસને ઘા વાગતા ત્યારે જીભ એને શું કરતી? રૂઝાવાનું કામ કરતી. પરંતુ અત્યારે હવે શું કરે છે? તો કે જે માણસને ઘા વાગેલા છે, કોઈ પણ જાતનું દુઃખ પહોંચેલું છે, એને કોઈ પણ માણસ છે વધારે ને વધારે દુઃખી કરવામાં વળગ્યો રહે છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે એ જાણીતું છે. તેમજ બીજા જનાવરોની માફક એને શિંગડા ને પૂંછડી પણ હોતા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. માણસ છે એ જીભને લીધે શું ગણાય છે? તો કે અન્ય પ્રાણીઓ કરતાં મહાન ગણાય છે. જ્યારે બીજા પ્રાણીઓ છે એ પોતપોતાના અમુક અંગોને લીધે પણ શું ગણાય છે? તો કે મહાન ગણાય છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. ધ્વનિ એટલે શું? તો કે અવાજ. એટલે કોઈ પણ કૂતરું હોય, બિલાડી હોય, એ શું કરે છે? તો કે માણસની જેમ બોલી શકતો નથી.
અને જ્યારે કીડી મકોડા વંદા છે એને તો શું હોતી નથી, તો કે એને તો જીભ જ હોતી નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે, પરંતુ એ ચોક્કસ માણસ જેવો જ અવાજ કાઢી શકતો નથી. માટે જ છે મનુષ્યને કેવો ગણવામાં આવે છે, તો કે પશુ પંખી કરતાં પણ શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતો નથી. એટલે માણસ કરતાં ઉતરતા દરજાના ગણાય છે. કોણ? તો કે બધા જાનવરો છે એ કેવા ગણાય છે, તો કે મનુષ્ય કરતાં છે એ ઉતરતા જાતિના ગણાય છે. જ્યારે મનુષ્ય છે એ કોઈ પણ માણસને કંઈ પણ કહી શકે છે, એટલે પોતે કેવો ગણાય છે, તો કે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી, એટલે માણસ કરતાં ઉતરતા દરજાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે. શેના વડે? તો કે જીભ વડે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એ શેના લીધે છે, તો કે એના જીભના લીધે જ છે. સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. જેવી રીતે કોઈ પણ સ્ત્રી હોય, આપણે આગળ જોયું હતું, એ શું કરે છે, તો કે પોતે જ્યારે પરણીને એક ઘરમાંથી બીજા ઘરમાં જાય છે, ત્યારે ત્યાંનું વાતાવરણ, રહેણી કહેણી બધું પોતે શું કરે છે, તો કે ત્યાંના અનુકૂળ પોતે થઈને રહે છે. એવી જ રીતે જીભ પણ શું કરે છે, તો કે જીભ પણ સંજોગોને અનુકૂળ થઈને રહે છે, અને એટલા માટે સ્ત્રી જેવી બતાવવામાં આવેલી છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન શક્તિને અનુકૂળ થઈ જઈ જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત જ તેને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પણ તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છે. ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા મંડી પડે છે. એટલે કે કોઈ માણસ શું કરે છે, તો કે કોઈ પણ અમલદાર હોય એના સાનિધ્યમાં જ એ જ્યારે શું થાય છે, તો કે એ જે સુધારક વર્ગ હોય છે એની જીભ શું કરે છે, તો કે એના દેખતા એના વખાણ કરે છે, અને પાછળથી શું કરે છે, એની નિંદા કરે છે. આવી રીતે જીભ છે સંજોગોને અનુકૂળ વર્તન કરે છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાકસર તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો? મારા છોકરાને. એની છાલ ઉખેડી નાખું, જોવું તો ખરા મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું, આણે માર્યો. 6 ફૂટ ઊંચો ને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી કહ્યું કે હા, મેં માર્યો છે. શું છે? કહીને બાઈ ચડાવવા માંડી. ત્યારે છોકરાના પિતાનો રંગ છે શું થાય છે, તો કે અચાનક બદલાઈ જાય છે. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનો છે. એક જ તમાચો શું કામ માર્યો? મારવા તા ને 2-4. મારા દેખતા મારો બીજી એક થાપટ. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે. જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિભા સંપન્ન
સમજુને સાણો ગણાય છે. કામીની પેઠે જીભના જાદુને કામણ પણ અનેરા છે. કામિની એટલે કોણ? તો કે કામણગારી સ્ત્રી. એ મોહિનીના મોહના શાસ્ત્ર ભારે અસરકારક છે. એટલે કે કોઈ પણ સુંદર સ્ત્રી હોય એ શું કરે છે? તો કે કોઈ પણ માણસને બેહોશ કરી નાખે તેવું પોતા પાસે શું હોય છે? તો કે સુંદર સ્ત્રી પાસે એવી કામણગારી હોય છે કે કોઈ પણ માણસને ઘાયલ કરી શકે છે, એની મોહજાળમાં ફસાવી શકે છે. એમ જીભ પણ કેવી છે? તો કે એ પણ મોહિની જેવી છે. નયનબાણ કરતા પણ જીહવા બાણ વધારે કાતિલ નીવડે છે. નયનબાણ એટલે શું? તો કે જે માણસ આંખો વડે કોકને ઘાયલ કરે એના કરતાં પણ જે જીભ વડે છે એ વધારે શું થાય છે? તો કે કોઈ પણ માણસ છે એના સકંજામાં ફસાઈ શકે છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. એવું એનામાં છે શું? નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા. એવું તે સ્ત્રી એનામાં શું જોયું? આવું આપણને શું થાય છે? તો કે અમુક વખતે આપણને એવો પ્રશ્ન થાય છે. પરંતુ આ કામ કોણ કરે છે ત્યારે? તો કે જીભને લીધે જ એ સ્ત્રી છે માણસમાં શું થાય છે? તો કે ફિદા થઈ જતી હોય છે. એમ સામાન્ય રીતે બધાને લાગે છે, પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં. એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હોય છે એ આપણે જાણતા હોતા નથી. અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહાશ્રમી થયો હોત. ઈશ્વર પણ જીભને વશ થાય છે. એટલે અહીં શું લેખક કહે છે કે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ ઈશ્વર પણ શેને આધીન છે? તો કે જીભને આધીન પોતે કોઈ પણ સ્ત્રી પ્રત્યે પોતે વશ થઈ જાય છે. માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોતો ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ પણ આ જ છે. શેષનાગની 1000 જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે ને જાગ્રત રહી શકે છે. તો એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ શું કરી શકે છે? તો કે જાગ્રત રહી શકે છે. જેમ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે. કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. તો કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે. તો કેટલીક સાંભળનારની ખુશાબોધમાં જ રચીપચી રહે છે. આમ જીભના શું બતાવ્યા છે? તો કે જીભના પ્રકારો બતાવ્યા છે કે જીભના પ્રકાર પણ અલગ અલગ જાતના, એની ખાસિયતો પણ અલગ અલગ હોય છે. શ્રોતા એટલે કે કોણ? તો કે શ્રોતા એટલે સાંભળનાર. અને એ શું કરે છે? તો કે કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે અને સાંભળ્યા જ રાખે છે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. અને આપણે શું કરે? તો કે કંઈ પણ ગીત સાંભળવું હોય આપણે શું કરીએ? પછી આખો દિવસ એને બણબણિયા કરતા હોય છે. અને કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને સાંભળનારને ડૂબાડી દે છે. આત્મપ્રશંસા એટલે શું? તો કે પોતાના ખુદ વખાણ કરવા. તો કેટલીક સાંભળનારની ખુશાબંધમાં જ રચીપચી રહે છે.
ખુશામદ એટલે શું? તો કે સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ. કેટલીક જીભો ત્રિમુખને જોઈને વાચાળ બને છે, અન્યથા મૂક થઈને રહે છે. એટલે કે શું કહ્યું છે? તો કે કોઈ પણ માણસ છે એ જ્યારે બોલતો ન હોય, એકદમ શાંત રહેતો હોય, પરંતુ જ્યારે કોઈ પણ સ્ત્રીને જોવે ત્યારે શું કરે છે? તો કે બોલવા માંડે છે. જીભો બહુવ્રીહી સમાસની પેઠે, એટલે બહુવ્રીહી સમાસ એટલે શું? તો કે સમાસનો એક પ્રકાર છે જેમાં એક કરતાં વધારે પદો હોય છે. અન્ય પદ પ્રધાન હોય છે, બીજાના જ મનના વિચારની વાહક બને છે. અન્ય પદ પ્રધાન એટલે સમાસનો એક પ્રકાર કે જેમાં અન્ય પદ પણ પ્રધાન હોય છે. મુખ્ય પદ નહીં, પરંતુ બીજા પદ. કેટલીક જીભો કાતરનું કામ કરે છે, તો કેટલીક જીભો શું કરે છે? તો કે સોયની ગરજ સારે છે. કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે. જીભને આપણે લૂલીને અભિધાન આપ્યું છે, પણ એ લૂલી હશે તો એ ઈશ્વર કૃપા પામેલા પંગુની જેવી હશે. આંખો ગીરી ઓળંગી શકે એવી જગતમાં જે કાંઈ થાય છે, સારું, નરસું, આનંદ, કંકાસ, આત્મશ્રદ્ધા, ખુશામદ, વિવાહને વર્ષી, માંદગી ને તંદુરસ્તી, તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે, પણ ખરી રીતે જોતા સત્તા હેઠળે દબાઈ જાય છે. સમાજ, ધર્મ ને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. એ જ રીતે જીભના તાબામાં એ રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે કે વણસે છે. મનુષ્ય એટલે જ જીભ. લેખક કહે છે કે મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાં તો એણે બહુ ઉતાવળ કરી હશે, ક્યાં તો યંત્ર ઘડવાનો એને ઝાઝો અનુભવ નહીં હોય. થઈ શકે એવી કેટલીય સગવડ એણે કરી નથી. સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમની એમ જડી દીધી છે. શા માટે? તો કે જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના જો ઈશ્વરે કરી હોત તો કેટલી સગવડ થાત. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે. તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ સભાસ્થાનમાં દાખલ કરવામાં આવતા હોત તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગત. અહીં લેખક હાસ્ય ઉપજાવતા શું કહે છે કે ભગવાને શું ભૂલ કરી? તો કે જીભમાં શું કરવાની જરૂર હતું? તો કે સ્ક્રૂ ફિટ કરવાની જરૂર હતી. એટલે કે જરૂર પડીએ શું કરવાનું? તો કે માણસની જીભ છે ત્યારે બહાર કાઢી લેવાની અને એને બહાર જ ડબ્બીમાં મૂકી દેવાની. તેમજ આખો વખત બોલ બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એના મોંમાં નથી, પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છોડી જીભ અત્યારે એના મોંમાં નથી, પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાંડી છે એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકત. એટલે કે આપણને કોઈ પણ માણસ જ્યારે બોલતો હોય ત્યારે શું આવતું હોય છે? તો કે કંટાળો આવતો હોય છે. પરંતુ આપણે શું કરત? તો કે જ્યારે એ માણસે જીભ છે એને કબાટમાં ઊંચે મૂકી દીધી હોય ત્યારે આપણે એને શું કરી શકત? તો કે એ માણસને આસાનીથી આપણે એને મળવા ડર્યા વગર આપણે એને મળવા જઈ શક્યા હોત. કોઈ પર ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ
મારામારીને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકો. એટલે લેખક શું કહે છે કે જ્યારે કોઈ પણ માણસ છે કે બીજા ઝઘડે છે અને ગુસ્સો જ્યારે પ્રગટ થાય છે ત્યારે માણસ છે ન બોલવાના શબ્દો બોલે છે, પરંતુ જો એ વખત આપણે શું કરી શકત તો કે જો ભગવાને જીભની અંદર સ્ક્રૂ ફિટ કર્યા હોત તો એ માણસની જીભને છે આપણે શું કરત તો કે એને સુરક્ષિત જગ્યાએ મૂકી દે, તો આ ગાળાગાળીના પ્રસંગો છે સહેલાઈથી આપણે એને ટાળી શકત. બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે, તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાણવી શકત. કદાચ કોઈ વાર જીભની અદલા બદલી પણ થઈ જાત, પણ તેમાં કંઈ નુકસાન ન થતા ઉલટો ફાયદો જ થાત. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવભરી વાણીના ઉદ્ગાર કાઢી શકત. એટલે કે જો જીભની અદલા બદલી થઈ શકત તો શું થાત તો કે બાળકની મોંની અંદર આપણે કોની જીભ ફિટ કરી શકત તો કે વૃદ્ધની, અને પરિણામે બાળક કોના જેવા શબ્દો બોલવા માંડત તો કે વૃદ્ધ જેવા છે અનુભવભર્યા શબ્દો બોલી શકત. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તના ઉપાસકના મોંમાં જઈને, રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહીમને ગોડની એકતા આપોઆપ સિદ્ધ કરત. હજી એ ઈશ્વરને આટલો સુધારો કરવાનું સૂઝે તો ખોટું નહીં. એટલે લેખક અહીં શું કહે છે કે કોઈ માણસ છે બીજા ધર્મ પ્રત્યે પોતે શું કરે છે તો કે ઈર્ષા રાખે છે, પરંતુ જો જીભ છે એને એક બીજા શું કરી શકત તો કે બીજાની જીભ છે બીજા માણસના એટલે કે ખ્રિસ્તીની જીભ છે રહીમને ભજનારા મુખમાં જઈ ચડત, અને રહીમની જીભ છે રામનું રટણ કરનારના મોંમાં જઈ ચડત, તો શું થઈ જશે તો કે એકાબીજા પ્રત્યે જે વેરભાવ છે એ આપણે ટાળી શક્યા હોત. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા ઉના તીખા ખારા પદાર્થોનો સતત મારો, સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી શકે છે. એટલે કે જીભ છે એ કેવા સંજોગોમાં રહે છે તો કે આગળ શું છે 32 ભૈયા એટલે કે 32 દાંત છે, પાછળ શું છે તો કે ઊંડી ખાઈ છે, અને આપણે માણસ છે ટાઢું ઊનું તીખું ખારું અનેક પ્રકારના પદાર્થો છે ખાઈએ છીએ, છતાં પણ એને સૂર્યનો પ્રકાશ પણ મળતો નથી, અને આવી અંધારી સાંકડી જગ્યામાં એ શું કરે છે લપાઈને રહેવાનું કામ કરે છે. અને છતાં પણ આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરે છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે. અને સુખી થવું હોય તો મનુષ્યે સંસારમાં જલકમલવત નહીં પણ મુખ જીભવત રહેવું, એવું સાંભળે તેનો ઘેરો ને ગૂઢ બોધ વગર બોલીએ સંભળાવે છે. જલકમલવત એટલે શું તો કે કમળ જેમ પાણીમાં રહે છે તેમ મુખ જીભવત એટલે કે જીભ પણ શેમાં રહે છે તો કે મુખની અંદર રહે છે. અને ગૂઢ એટલે કે રહસ્યમય, અને બોધ એટલે કે ઉપદેશ. માણસને જે કંઈ પણ ઉપદેશ આપવો હોય તે જીભ વડે પોતે આપી શકે છે. આમ લેખકે આ પાઠની અંદર શું વર્ણવ્યું છે તો કે જીભ છે આપણા મનુષ્યની અંદર ભગવાને તમામ અંગો છે બબે આપ્યા છે, પરંતુ કામ છે એક કરે છે. જ્યારે જીભ છે એ શું આપી છે એક જ આપી છે, પણ પરંતુ કામ કેવા કરે છે તો કે 2 પ્રકારના કામો છે એ જીભ સરળતાથી કરે છે. અને એટલા માટે જ કયું કામ કરે છે તો કે સ્વાદ ચાખવાનું અને બોલવાનું બંને કામ છે એ જીભ કરે છે.
એવી રીતે અહીં લેખકે જ્યોતિન્દ્ર દવેએ આ પાઠની અંદર ખૂબ જ સરસ હાસ્ય નિબંધ દ્વારા આપણને હાસ્ય ઉપજાવ્યું છે અને પોતે શું કર્યું છે તો કે જીભને કારણે જીવનમાં સર્જાતી ગંભીર સમસ્યાઓને વ્યંગમાં હળવાશથી તેનું વર્ણન કરેલું છે અને સમસ્યાના સમાધાનની દિશા પણ આપણને ચીંધી છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.